આજકાલ લોકોની માનસિકતાને શું થઈ ગયું છે। આજે એક એવા સમાચાર સામે આવ્યા ને જે સાંભળ્યા ત્યારથી જ આપણને એવું થાય અને કદાચ તમે પણ આ સમાચાર આખા જોયા પછી તમને પણ વિચાર આવશે કે આ કળિયુગ ખરેખર શરૂ થયો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું પાવી। આજે ક્રાઇમ સ્ટોરીમાં વાત કરવી છે કળિયુગના કપાતરની કે જેમણે પોતાના માતા પિતા પર ગંભીર હુમલો કર્યો, જેમાં પિતાનું તો ગંભીર મોત થયું છે, માતાએ સારવાર હેઠળ છે। કળિયુગી પુત્રએ માતા અને પિતા પર એ જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે। ઉત્તર ગુજરાતના લુણાવાડાની જૂની પોસ્ટ ઓફિસ પાસે ગેલી માતાના કુવા પાસેની આ એક ઘટના સામે આવી। પુત્રએ માતા તેમજ પિતા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી અને માતાને પણ ગંભીર ઈજા પહોંચાડી। રાક્ષસી પુત્રએ માતા તેમજ પિતાના ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા પિતાનું ઘટના સ્થળે મોત નીપજ્યું। પુત્રએ જાતે પણ પોતાના શરીર પર ગળા તેમજ હાથના ભાગે ઈજાઓ પહોંચાડી મારવાનો પ્રયત્ન કર્યો હતો। લુણાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત માતા તેમજ हैवान पुत्र ने होस्पिटल पहुंचाड्या। पिताना मृतदेह ने 108 मार्फते जनरल सिविल होस्पिटल खाते लई जवामां आव्या। कया कारणोसर पुत्रए एक कपातर पुत्रए माता अने पिता पर हुमलो कर्यो तेनुं कारण हजू पण अकबंध छे। લુણાવાડામાં એક શખ્સે આજે વહેલી સવારે પોતાના જ ઘરમાં વૃદ્ધ માતા પિતાની ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો। આ ચકચારી બનાવમાં પિતાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। જ્યારે હિંચકારો જીવલેણ હુમલો કરનાર એ પુત્રએ હાથની નસ કાપતા તેમને ઈજા પહોંચી છે। ઘટનાને પગલે પોલીસના ધાડે ધાડા એ ઘટના સ્થળે દોડી ગયા હતા। જ્યારે આ ઘટનાને પગલે ઘરના આગળના જે લોકો હતા ત્યાંથી ટોળે ટોળા એ ઘરે ઉમટી પડ્યા હતા। પ્રાથમિક માહિતી જે મળી રહી છે તે અનુસાર લુણાવાડા શહેરની જૂની પોસ્ટ ઓફિસ અને બાલકૃષ્ણ સુથાર અગાઉ શેર બજારની ઓફિસ ચલાવતા હતા। છેલ્લા કેટલાય સમયથી બેરોજગાર હતા। તેના પિતા હસમુખલાલ સુથાર ઘરના નીચે કપડાં એ સીવવાનું એ મશીન રિપેરિંગનું કામ કરતા હતા, જ્યારે માતા ચંદ્રિકાબેન એ ગૃહિણી હતા। ઘર કંકાસના કારણે આ ઘટના બની હોવાની પોલીસને શંકા છે, પરંતુ પોલીસ દ્વારા હાલ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। સવારે બાલકૃષ્ણ તીક્ષ્ણ હથિયાર વડે માતા અને પિતા પર હુમલો કરે છે અને કાળ બનીને ત્રાટકે છે। આ હુમલામાં પિતા હસમુખલાલના ગળા, હાથ અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજા પહોંચી હતી, જેનાથી તેનું ત્યાં ને ત્યાં જ એટલે કે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જ્યારે તેની માતા ચંદ્રિકાબેનને પણ ગંભીર રીતે એ ઈજા પહોંચાડી હતી અને ચંદ્રિકાબેન ગંભીર રીતે ઘાયલ થયા હતા। હુમલા બાદ બાલકૃષ્ણએ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો, જેમાં તે ઈજાગ્રસ્ત થયો હતો। બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરી પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ એ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ઘાયલ માતા અને પુત્રને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં વધુ સારવારમાં બંનેને ગોધરા રિફર કરવામાં આવ્યા છે। હાલમાં આ બંનેના ઘર કંકાસ સાથે જોડાયેલા એક અહેવાલ સામે આવી રહ્યા છે, પરંતુ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ તપાસની પાછળના સાચા કારણો એ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાલકૃષ્ણ સુથાર અગાઉ શેર બજારની ઓફિસ ચલાવતો હતો, પરંતુ છેલ્લા કેટલાય સમયથી તેમણે આ વ્યવસાય બંધ કરી દીધો છે। આર્થિક તંગી અને ઘરકંકાસના કારણે આ ઘટના બની હોવાની પોલીસને શક્યતા છે। આ ચકચારી બનેલને કારણે સમગ્ર લુણાવાડા શહેરમાં ચકચાર મચી ગઈ છે। લોકોમાં ઘટનાને લઈ ભારે આક્રોશ અને શોક પણ જોવા મળી રહ્યો છે। એટલા માટે જ મેં શરૂઆતમાં કહ્યું કે કળિયુગનો કપાતર પુત્ર કે જેણે ન તો માને મૂકી કે ન તો બાપને મૂક્યો કે ન તો પોતાની જાતને મૂક્યો, આજે આ લોકોની માનસિકતાને શું થઈ ગયું છે। નાની એવી ઘર કંકાસ જેવી બાબતે પણ પુત્ર એ માતા અને પિતાને મોતને ઘાટ ઉતારવા માટે એટલા મજબૂર બની જાય છે। જો કે આખી આ ઘટનામાં પિતાનું કમકમાટી ભર્યું મોત થયું છે
અને માતા હાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. તેને હોસ્પિટલમાં અત્યારે સારવાર ચાલી રહી છે. પરંતુ એ કપાતર પુત્રે પણ પોતે મરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે એમનો જીવ બચી ગયા હોવાની વિગત મળી રહી છે. ક્રાઇમ સ્ટોરીમાં અત્યારે બસ એટલું જ. GTPL 285 નંબર પર આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.